ફડાકો છો ઓલે પણ છે દાળ ભાંગીને હેઠે નાખીને વીણે છે હમણાં ભાઈ મારે ડોગેશભાઈ ફૂલ ગમમાં હતા હમણાં તમને બતાવું તો હાલો મિત્રો કેમ છો બધા તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત ભાઈ પાછા અમારે નાસ્તો વાસ્તો આવી ગયો આજ તો કંઈક નવું આવ્યું છે વેફર ને અને 2 ગાડી ઉપાડી લીધી છે અને મનસુખલાલ આમ વ્લોગની શરૂઆત કરે નાસ્તો બાસ્તો કરી લઈ ક્યાં ભાગી જાય હમણાં ભાઈ મારે ડોગેશભાઈ ફૂલ ગમમાં હતા હમણાં તમને બતાવું ગીત બીત સાંભળતા ઊંધા માથે પડ્યા હતા ધોરિયામાં તોડવા છે અને અગ્ગુભાઈ આપણે ગુલ્ફી લઈને આવી જતો મસ્ત એટલે કેથો કટઆઉટ થયેલું છે તો વાંધો નહીં કામ મનસુખ સારું ભાઈ એટલું કટઆઉટ થઈ ગયેલું છે ફ્રીજ ને એક જ દોડી તો છે હા ફ્રીજ બળ્યો નહીં ભાઈ ભડાકો છે એટલે મોબાઈલનું ચાર્જર ને ઘણું બધું ઉપાડી લીધું હાલો પછી વ્લોગ પછી ઉતર ગુલ્ફી ખાઈ લો પેલા નગર છે ને મારા હાથમાં કાંઈ નહીં આવે ગુલ્ફી લઈને હા ભાઈ ગુલ્ફી ખાવા મળી છે હાલો પેલા ખાઈ લી ગુલ્ફી પછી પી લી ચા પેલા ટાટું પછી ગરમ ગુલ્ફી ખાધી પછી ચા પીધી ઠંડા ઉપર ગરમ ને ગરમ ઉપર પછી ઠંડુ પાછી સોડા લઈને છે મિત્રો લીંબુ લઈને આવી જશે ઘેરે તો ઘેરે આવીને જોઈ જો આપણે આ મનસુખલાલ નવો ફોન લાવ્યા હતા એનું ચાર્જર ને બધું ઉડી ગયું ગલોપે ઉડી ગયા લાઇટનો ઝટકો થઈ ગયો ભડાકો થઈ ગયો એટલે જુઓ તમે નવા ચાર્જરની હાલત થઈ ગઈ એટલું કાળું મસ્ત થઈ ગયું અને દોડું તે થઈ ગયું પાવર બેંક માત્ર મૂકેલ છે પંચારી દોડે નથી વાંધો બધું કાળું થઈ ગયું નવા ફોનનું ચાર્જર રેતું ગયું દોડું રહી ગયું ખાલી લેટો ઉપાડી લીધો અને બાકી ગલો ઉપાડી લીધો ફડાક થઈ ગયો ત્યાં નાખી દીધું જો તમે અહીંથી ઉપાડી નાખી દીધું હજી અડધી વસ્તુ તો ચા તૂટીને અમુક કટકા પીડ્યા પણ એ ઉપાડી દીધું મનસુખલાલ ગરમીના કોટો બોટો ચડાવી દઈ ભૂખ લાગી નથી એટલે ઘડી કરીને ખાવું નહીં રહે શું લાગે 12 વાગે નાસ્તો કરીએ આપણે મોડું થઈ જાય તો પછી ભાઈ ભૂખ કે લાગે નહીં અત્યારે કેમ કે દાબી આવી શું ભૂખ લાગે જો ગુલ્ફી સોડા કઈક બીજો નાસ્તો એટલે પછી ભૂખ તો કઈ લાગે નહીં ખાવું નહીં રહે ત્યારે મનસુખલાલ કોટો ચડાવ્યો છે ટાઈમ વગરનું છે બધું ટાઈમ વગરનું આવી જાય ને એટલે પછી શું થાય જો ટાઈમ હોય ને થોડોક તો સારું લાગે 12 વાગે નાસ્તો મોડું થઈ ગયું ને એમાં અગર કઈ વાંધો ન આવે કઈ તો મિત્રો ખાઈ પીને પાછા આવી ગયા છે ને આપણા મનસુખભાઈ જો ઓલે પણ છે દાળ ભાંગીને હેઠે નાખીને વીણે છે એ કે ઉપર રહી ગયા તડકો હામાં પડે એમ કરી કે હેઠે નાખીને તપાસ કરી બોલાવીને હા ભાઈ એક નંબર પાડવાની મજા આવે આવી રીતના પાડવાની બહુ મજા આવે છે હા જો દાળ હેઠે નાખી તો મિત્રો કોઈને લીંબુ બીંબુ હોય તો આવી રીતે પાડવા જો તમને અમે આઈડિયા હાર આપી તો આ ભાઈને કહેજો હા આ ભાઈ રીતના પાડે છે જાજુ ભાંગીએ ને બહાર કાઢીએ પછી પાડે છે હા એટલે તમને પાડવાની મજા આવે શું કેવું મજા આવે હા આ કેવું કારણ દાળ સામેથી ભાંગીને અહીંયા લઈ લેવાની પછી અહીં લીંબુ પાડીને દાળ ઢળીને આમ નાખી થવાની પછી તમારે ઠેકો મારવો હોય હા તો આવી રીતના કરી નાખવાનું આવી રીતના કરીએ નાખવાનું થઈ ગયું હા હવે એટા પીડા વીણી લેવાના જોઈને મનસુખના લીંબુ વીણવાની સ્ટાઇલ તો આવી છે કાંઈક એમાં એવું હતું આ પવનની દાળ ઉપરથી ફાઈ ગયેલી હતી તે એ હવે સુકાઈ જાય એમ બધી સુકાઈ જાય ને અંદર લીંબુ સુકાઈ જાય લીંબુ બધા તોડી લઈએ ને આને એક પર નાખી દઈએ કેમ કે ઉપરને ઉપર સુકાઈ જાય ભાઈ કંઈક કામની તો હતી નહીં ફાઈ ગઈ પવનની એટલે આવી રીતના કાંક આપણે ભાઈ દાડા ફાહીને જો લીંબુ વીણતા હોય તો આપણને શેઠ કાંઈ રહેવા દે એમાં કોકની વાડીમાં આપણે અહીંયા પડ્યા હોવી તો આવી રીતના કરી તો થોડું કાંઈ આપણે કાંઈ મેળ આવે જો હા એમ અને મહિનાથીમાં લીંબુ ખાલી થઈ જાય ખેતર સાફ થઈ જાય કા અરે બધું સાફ થઈ જાય તો જે બધું વાત બીજમાં તો હું મારા કેવું ચાલે તો હાલો પાડી દઈ ટાટો ફોર છો છે વાદળા ક્યાં છે જોવો તમે વાદળા રસ્તા નથી યાર ખોટા વાદળા છે તો પાડીને મળી નિરાતે ટાટો ફોર છે ઘડી દવા તગડી બોલાવી દઈએ ને પાછો તડકો થઈ જાય વાદળો વહી જતો તો હું આવી ગયો છું પાછો મારા ઘરે નાઈટ થઈ ગયો છું કમ્પ્લેટ અને આપણે વાડીમાં વાવી દીધા છે રીંગણા હજી તો રોપ શેકો છે જોઈ પછી આગળ કેવો થાય છે અને મળી ફરી એક નવા બ્લોગમાં વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો ભૂલતા નહીં.